ભાવનગર જિલ્લામાં 123 કરોડ રૂપિયાના બહુચર્ચિત નળ સે જલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે મોટી કાર્યવાહી હાથ ધરી. તપાસ દરમિયાન કૌભાંડમાં સંડોવણી સામે આવતા 3 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં મનહર પટેલ, નવીન ભરવાડ, પ્રદીપ શેઠનો સમાવેશ થાય છે. સીઆઈડી ક્રાઇમની તપાસમાં 3 કોન્ટ્રાક્ટરોની ભૂમિકા સામે આવ્યા બાદ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી તેમની અટકાયત કરવામાં આવી હતી. મનહર પટેલની રામ પટેલના મુવાડા વિસ્તારમાંથી, પ્રદીપ શેઠની વીરપુરમાંથી અને નવીન ભરવાડની સરવરિયા ગામેથી ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મનહર પટેલ પૂર્વ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિઓની તપાસ સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ તેજ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો ઉપરાંત સરપંચો અને તલાટીઓની પણ પૂછપરછ ચાલી રહી છે.